સયાજીગંજમાં કોમી એકતાનું અનોખું ઉદાહરણ સ્થાનિક હિન્દુ સમાજ હોટલ સંચાલકના સમર્થનમાં વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં થોડાક દિવસ પહેલા એક હોટલમાં આતંકવાદી રોકાયા હોવાની ઘટના સામે આવ્યા બાદ હવે સમગ્ર મામલે એક અલગ જ ચિત્ર સામે આવ્યું છે। સ્થાનિક હિન્દુ સમાજના લોકોએ મુસ્લિમ હોટલ સંચાલકના સમર્થનમાં આગળ આવી કોમી એકતા અને ભાઈચારાનો અનોખો સંદેશ આપ્યો છે। વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલી એમ્બેસેડર હોટલમાં થોડાક દિવસ પહેલા આતંકવાદી રોકાયો હોવાની ઘટના સામે આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી હતી। જોકે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ હોટલના સંચાલકને આ બાબતની કોઈ જાણકારી નહોતી। ઘટના બાદ સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમોમાં હોટલ સંચાલકને નિશાન બનાવવાના પ્રયાસો થયા હોવાના આક્ષેપો વચ્ચે હવે સયાજીગંજના સ્થાનિક હિન્દુ સમાજના લોકો ખુલ્લેઆમ તેના સમર્થનમાં આવ્યા છે। સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે હોટલના સંચાલક વર્ષોથી વિસ્તારમાં રહેતા તમામ લોકોની જાતિ કે ધર્મનો ભેદભાવ રાખ્યા વગર મદદ કરતા આવ્યા છે। ગણેશ ઉત્સવ, નવરાત્રિ સહિત હિન્દુ સમાજના વિવિધ ધાર્મિક પ્રસંગોમાં પણ તેઓ હંમેશા સહયોગ આપતા રહ્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ સયાજીગંજ વિસ્તારમાં વિવિધ સમાજના લોકો વર્ષોથી પ્રેમ, ભાઈચારો અને પરસ્પર વિશ્વાસ સાથે રહે છે। એક વ્યક્તિ સાથે જોડાયેલી ઘટનાના આધારે સમગ્ર સમાજને બદનામ કરવું યોગ્ય નથી। સ્થાનિકોએ અપીલ કરી છે કે અફવાઓથી દૂર રહી કાયદાકીય તપાસ પર વિશ્વાસ રાખવો જોઈએ અને શહેરમાં કોમી સૌહાર્દ અને એકતા જળવાઈ રહે તે માટે સૌએ મળીને પ્રયત્ન કરવો જોઈએ। આ તો કોઈના જોડે કંઈ ખરાબ થતું હોય, કોઈને કોઈ ચિતરી નાખે એના આવેશમાં અમે આજે ક્લિપ જોઈ। કોઈ એડવોકેટે એમ્બેસેડર સ્વીટ માર્ટ પર એવું બોલ્યા કે આને બાયકોટ કરો, આ માણસ આતંકવાદી પ્રવૃત્તિ ચલાવે છે। ATSવાળા એને 5 જ મિનિટમાં જતા રહ્યા। અહીંયા જે આવ્યો તો આજે મારો કોઈ ભાઈબંધ મારા ત્યાં આવ્યો હોય હોટલમાં તો મારા ગામથી દૂર એને રાખું કે ના રાખું, એ ખાલી ફ્રેશ થવા આવ્યા હતા અને નીકળી ગયા હતા। વકીલ સાહેબને મારા નમ્ર વિનંતી કે એમને કોઈના બોલવા પર ને એમને કોઈ પિક્ચર બતાડ્યું એટલે એમને બોલી દીધું, પણ આવું કંઈ છે ને અમે વર્ષોથી ઓળખીએ છીએ। હું અહીંયા વર્ષોથી નવરાત્રિ કરું છું ને તો લાઇટ પણ એ મને આપે છે, મીઠાઈ આપે પ્રસાદમાં। અમારા હાચા ખોટા પ્રસંગમાં પૂર આવ્યો ને એનો બધો નાસ્તો માંડીને ફરસાણ એ અમને આપી દે કે અમારું બગડી જશે પડ્યા એના કારણે તમે લોકો ખાઓ, જેટલા દિવસ લાઇટ બાઇટ ના આવે એટલા દિવસ કંઈ પણ અમારા પાછળ રહીશો આ બધા છે, બહેનો પાછળ રહે છે। પાણીના આવ્યું એ કોર્પોરેશન તો પાણીની લાઈન આપી દે। કોઈ પણ સારા ખોટા પ્રસંગમાં અમારી જોડે ઊભા થાય એટલે અમે સ્વેચ્છાએ આજે બોલાયા છે તમને કે આ માણસ, આ વ્યક્તિ આવા છે નહીં કે આતંકવાદી પ્રવૃત્તિ ચલાવે છે કે એમની મીઠાઈમાં કોઈ છૂપીને આપે છે કે બોયકોટ કરો, એવું કશું છે નહીં। આ લોકો બહુ સીધા માણસ છે, અમે વર્ષોથી ઓળખીએ છીએ। એટલે આજે મેં સયાજીગંજથી અમારા બધા બહેનો દીકરીઓ બધાને ભેગા કરીને ઇન્ટરવ્યૂ આપવાનું એટલું જ કારણ છે કે આ લોકો આવું છે નહીં અને કોઈ ખોટી છબી ઊભી કરે એમની, એટલે અમે સ્વેચ્છાએ કીધું કે આ લોકો કોઈ મીઠાઈમાં ભેળસેળ પણ નથી કરતા અને કોઈ પ્રવૃત્તિ એવી કરતા નથી કે જેથી આ લોકો કોઈ આતંકવાદી તરીકે લોકોને ઉપચાઈ નાખે। આ માણસ એવા છે નહીં। સારા ખોટા બધા પ્રસંગ પર મારા 2 ભાઈ મરી ગયા તો પણ મારા ઘરે આવ્યા હતા અને કે મુખીભાઈ કંઈ પણ કામ હોય તો કહેજો। આ લોકો બહુ સારા માણસ છે, આ લોકોને કોઈ પ્રવૃત્તિ ખૂટી નથી। એટલે હું પોતે સયાજીગંજ યુવક મંડળનો થઈને પ્રેસિડન્ટ હું કહું છું કે આ કોઈ છે નહીં, આવું કોઈ પ્રવૃત્તિ ચલાવતા નથી। હવે અમારા બહેનોથી પણ સાંભળો તમે શું કહે છે।